ઘરે કોણ આવ્યું છે? હેત્વિક, જીયાનસી ક્યાં ગયા હતા? હજી થોડી કમર અને હાઈટ વધારવાની જરૂર છે, તો તમારા માપના મળી જાય કપડા. યુ મસ્ટ હેવ ઇન્વેસ્ટ યોર એનર્જી ઇન ટુ યોર સેલ્ફ. તમારે તમારી જે કાંઈ ઉર્જા અથવા જે કાંઈ શક્તિ છે પોતાના માટે જ ખર્ચ કરવી જોઈએ અને પોતાના પર જ ખર્ચ કરવી જોઈએ, જેથી તમે ગઈકાલ કરતાં આવનારી કાલમાં અને આજની કાલમાં કંઈક સારા વ્યક્તિ બની શકો, સારા ભવિષ્યનું નિર્માણ કરી શકો. આમાંથી ઘણા રાઇટર હશે, કોઈ ચિત્રકાર હશે, કોઈ ડાન્સર હશે, અથવા કોઈ પણ દુનિયાની જે કોઈ ફિલ્ડમાં પણ હશે, પણ એમાં રોજ તમે જો 1% પણ તમારું સારું આપશો ને રોજ અને રોજ, તો એક દિવસ એવો આવશે કે તમારે જ્યાં પહોંચવું હતું ને ત્યાં પહોંચી જશો. અને ઘણીવાર માણસના જીવનમાં એવું થતું હોય છે કે એને જીવનમાં ઘણું બધું કરવું હોય છે, એના સપના પણ પૂરા કરવા હોય છે અને એ રસ્તે પણ એ ચાલતો હોય છે, પરંતુ જીવનમાં એવી પરિસ્થિતિ અને મુસીબતો આવે ને કે એ સાવ થાકી જાય છે અને એને એમ થાય છે કે અહીંથી છોડી દેવું છે. પણ એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે તમને એમ થાય કે બસ સાવ થાકી ગયો છું, હવે કાંઈ થતું પણ નથી અને હવે મને લાગે છે કે કાંઈ થશે પણ નહીં, જો એ જ ક્ષણ છે કે જે તમને આગળ લઈ જઈ શકે, ત્યાંથી જ ફરીથી શરૂઆત કરો અને ત્યાંથી શરૂઆત કરશો ને એટલે 100% તમે પહોંચી જશો. હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી. મારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. 1.5 કિલોમીટર રનિંગ કરી અને હમણાં ચાલી રહ્યો છું. ખૂબ સુંદર એવી સવાર છે અને થાકી ગયો છું થોડો, તો બસ મજા આવે છે. અને તમે પણ તમારી જાત ઉપર ઇન્વેસ્ટ કરો અને કાંઈક સારા બનવાનો પ્રયત્ન કરો અને બધા સાથે ગ્રોથ કરીએ. મારું જીવનમાં ક્યારેય એવું નથી હોતું કે હું ખુદ આગળ વધી જાઉં. મારી આજુબાજુમાં જે કોઈ મિત્ર સર્કલ છે અથવા જે કોઈ લોકો મળે છે ને એને કહું છું કે આપણે બધા સાથે આગળ વધીએ. તો એવી રીતના બસ એકબીજાને સપોર્ટ કરતા રહો ને હસતા રહો. અહીંયા તમે મારી પાછળ ઉગતા સૂરજ દાદાને જોઈ રહ્યા છો. તો લોકોનું એવું છે કે ઉગતો સૂરજ અને આથમતો સૂરજ એમને જોવો ગમે છે, પરંતુ જ્યારે મધ્યમાં હોય ને એટલે કે બપોરે હોય ને ત્યારે લોકોને જોવું ગમતું નથી, કેમ કે એ તપે છે. અને જીવનમાં પણ એવું જ હોય છે, કોઈ વ્યક્તિ શરૂઆત કરે ને ત્યારે ગમે અને એનો અંત થાય ને ત્યારે ગમે, પણ એ વ્યક્તિ જ્યારે કોઈ ટોચ ઉપર અથવા કોઈ એક લેવલ ઉપર હોય ને ત્યારે લોકોને ગમતું નથી. એટલે જિંદગી પણ સૂરજ જેવી છે. આથમતો સૂરજ અને ઉગતો સૂરજ સૌને ગમે છે, પરંતુ મધ્યમાં એટલે કે ટોચ ઉપર આવશે ને સૂરજ ત્યારે કોઈને નહીં ગમે. આજે તો ભીમ 11 છે એટલા માટે થઈ અને ઘરમાં તો પૂરી ને કેરી ને બધું નાસ્તામાં આજે જમાવટ છે. ચાલો નાસ્તો કરીએ. એને ત્યાં દૂધવાળા તો આવી ગયા છે. સીતારામ ભાઈ છે, બોલો. પછી બીજા ભાઈનો સીતારામ, સંતોષ છે. સીતારામ સીતારામ. કેમ મહેશભાઈ? મહેશ જોડી મહેશ. હાલો છોકરા, મહેશ બહાર નીકળ. સીતારામ સીતારામ. તું હવે આવી ગયો આમાં વિડીયોમાં, સપાઈ ગયો. છૂપતા હો સીતારામ સીતારામ. તો આજે ભીમ 11 છે, પરંતુ હવે કોઈ પણ તહેવાર જેવો નથી લાગતો. કારણ કે પહેલાં તો કોઈ તહેવારો એટલે વહેલા લોકો ઉઠી અને મંદિરે અને પૂજાપાઠ કરવા માટે જાય છે, પણ ભીમ 11 છે છતાંય જો કોઈ દેખાય છે. એટલે પહેલાં જેવા હવે તહેવાર પણ નથી રહ્યા. તો તહેવાર એક આનંદની વસ્તુ છે. તો તહેવાર આવે તો તમે એન્જોય કરતા રહ્યો. આમ તો તમે લાઈફમાં બિઝી હોવ છો, તો તહેવાર આવે ને ત્યારે મોજ ખૂબ કરો. ફાઇનલી પહોંચી ચૂક્યા છીએ શોપે. સંતોષભાઈ, ચાલો શોપ ઓપન કરો. જય ભગવાન. બહુ ગરમી છે યાર. તો રૂમાલ જો, લાઈટ પંખા ચાલુ કરો. ગરમી. તમને શું એક દુકાનદારની જિંદગી આસાન લાગે છે? જો છે આ બધું કમ્પ્લીટ કરશું ને એટલે ફરીથી કસ્ટમર આવી જશે, એટલે ફરીથી પાછું બધું સકલવાનું રહેશે. પણ આમાં મજા આવે છે અમને. એટલે કોઈ વસ્તુ આસાન તો નથી, પણ મજા આવવી જોઈએ તમને. મજા કરો. અહીંયા આજે અમારા ધ્રુવભાઈ આવ્યા છે. શું લેવું? કાંઈ તો તમે કે મારા માપના મળી. તમારે હજી થોડી કમર અને હાઈટ વધારવાની જરૂર છે, તો તમારા માપના મળી જાય કપડા. કઈ સાઈઝ? 28 થાય? હા 28 થાય તો મળી જાય. તમારે ધ્રુવભાઈ છે, હમણાં વેકેશન છે એટલે મોજ કરે છે. હવે સ્કૂલ ખુલે એટલે મજા આવી જાય. સ્કૂલ ખુલે કાંઈ ન મજા આવે. ભાઈને થોડું બેનરનું કામ છે એટલા માટે થઈ અને બેનર વાળાને ત્યાં જાઉં છું. મારા અભયભાઈના મેરેજ છે એટલા માટે થઈ અને પોસ્ટર બનાવવા માટે આવ્યા છીએ.
પરિવાર કયો સોલંકી સોલંકી પરિવાર. બેનર બનાવવા માટે આપી દીધા છે, લગભગ 2-3 દિવસની અંદર તૈયાર થઈ અને આવી જશે. आज आप देख सकते हो कितना तड़का पड़ रहा है, तड़का कितना पड़ रहा है, देखो पसीना पसीना हो गया है. संतोष भाई को देखो, काफी ज्यादा गर्मी पड़ रहा है, तड़का पड़ रहा है, तड़का बहुत पड़ रहा है। पड़ रहा है तो ना लो. घर क्या बोलते हैं उसको? घर जाके नहीं लूंगा। ચલો ફાઇનલી ગરમી ખાઈને ઘરે તો પહોંચી ગયા, જમી લઈએ હવે. તો અહીંયા અમારે રક્ષતભાઈ કેરીનો જ્યુસ બનાવી રહ્યા છે. ડિલિશિયસ. આજે તો ભાઈ કેરીને ઘરે કોણ આવ્યું છે? હેતવિક, જીયાનસી ક્યાં ગયા હતા? ભાગ લેવા ગયા હતા? તો સ્કૂલે નથી જવું હવે? ખુલશે એમ ને? મને બે નીકળે છે એમાં? મને હેતુ नहीं, वो खाओ, तुम्हें खाओ, तुम्हें खाओ. तो भाई क्या कहना चाहोगे आज? अभी आपकी स्कूल शुरू हो जाए तो मजा आ जाए. क्या गए संतोष डांसर? મહેશ બેઠા ભાઈ કેમ છે? સારું છે ને? મહેશભાઈ ની બાઇક ની બેટરી ખરાબ થઈ ચૂકી છે, એટલા માટે નવી બદલાવી રહ્યા છે. નવી બદલાવો છો કે યોગેશભાઈ? જૂની છે ભાઈ, ચાર્જિંગ કરી. ચાર્જિંગ. તો આજે બપોર પછી અમે પણ શોપ ઓપન નહોતી કરી, કેમ કે આજે ફેસ્ટિવલ હતો એટલા માટે થઈ અને આખું માર્કેટ બંધ હતું. પછી મેં અને સંતોષે વિચાર્યું કે આજે આપણે એક દિવસ અડધો દિવસ છૂટી લઈ લઈએ, એટલા માટે થઈ અને બપોર પછી અમે શોપ નહોતી ખોલી અને બસ પછી મહેશભાઈની દુકાને જતા ઘડીક મિત્રો સાથે બેઠ્યા અને પછી રાતે જમી અને હવે અગાસીમાં આવ્યો છું અને એડિટ કરી રહ્યો છું અને આ વ્લોગ પાછો કાલે આવી જશે. તો હવે આપણે મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમને કેવા લાગે છે વ્લોગ એ જરા કોમેન્ટ કરીને કહેજો અને શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ.